નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પીએમ મોદીએ પદભાર સંભાળ્યાને લીધો છે અને પહેલો જ મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને થશે સીધો ફાયદો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદ પર શપથ લીધા છે. ત્યારે વડાપ્રધાન તરીકેની શપથ લીધા બાદ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળમાં પ્રથમ ફાઇલ હસ્તાક્ષર કર્યા છે. આ છે પીએમ કિસાન નિધિ સન્માન નિધિ યોજનાની. તેને કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે જ સમર્પિત છે. 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 9.3 કરોડ ખેડૂતોના ફાયદા માટે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ ભાર સૂચવ્યો છે. તેણે કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે તે મોટા નિર્ણયો પણ આવાસ યોજનાની 2 કરોડ આધારે મકાનોને મંજૂરી આપવામાં આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે. 30 મંત્રીઓ કેબિનેટમાં છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો